વધી રહેલા કોરોનાના કેસને લઈને અત્યારે સુરત સહિતના મહાનગરોની અંદર ટેસ્ટ કરાવવા માટેની લાઈન લાગવા લાગી છે। જી હા, સુરત સહિતના મહાનગરોમાં કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી લાઈનો લાગવાનું શરૂ થયું। સુરતમાં તૈયાર કરેલા કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર વહેલી સવારથી જ લાઈન લાગી। છેલ્લા 4 દિવસથી મહાનગરોમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ વધતા 4 મહાનગરપાલિકામાં 15 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવવાની ફરજ પડી છે। ચૂંટણી પ્રચારમાં નેતાઓએ તમાશા કર્યા અને જનતાને સંક્રમિત થવાનો વારો આવ્યો। અમદાવાદ અને વડોદરા શહેરમાં જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા। તો સુરત સહિતના મહાનગરોમાં કોરોના ટેસ્ટિંગ માટે ફરી એક વખત લાઈનો લગાવવાનું શરૂ થઈ ગયું છે। ટેસ્ટિંગ ડોમ જે બંધ કરી દેવામાં આવ્યા હતા, ફરી એક વખત તેને કાર્યરત કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ લાઈન લગાવી રહ્યા છે લોકો ટેસ્ટ કરાવવા માટે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કહેરમાં ઉછાળો જોવા મળ્યો છે। સૌથી વધારે કેસ રાંદેર અને અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે કામગીરી આરંભવામાં આવી છે, ત્યારે રેપિડ ટેસ્ટ ખૂબ ઝડપથી અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે। જે પ્રમાણેના આંકડા સામે આવી રહ્યા છે, ત્યારે સૌથી વધારે અઠવા ઝોનમાં આંકડા સામે આવી રહ્યા છે। કુલ 68 જેટલા કેસો સુરત શહેરમાં નોંધાયા હતા, તે પૈકી કુલ 28 જેટલા કેસો છે એ અત્યારે અઠવા ઝોનમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે તમામ એ સ્ટાફ છે એ દ્વારા અત્યારે હાલ કામગીરી આરંભવામાં આવી છે। અઠવા ઝોન વિસ્તારમાં જોઈ શકાય છે એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આ પ્રમાણે કેસની સંખ્યામાં વધારો થયો છે। આપ જણાવો, જે રીતે ટેસ્ટિંગ અત્યારે સતત વધી રહ્યું છે, શું ભય છે તમને, કઈ રીતે ટેસ્ટિંગ કરાવવા આવ્યા છો? એકચ્યુઅલી મારું નામ વૈશાલી ભૂપતાણી છે અને હું અઠવા ઝોન વિસ્તારમાંથી આવું છું। અને આફ્ટર ઇલેક્શન પછી જે રીતે કેસ વધી રહ્યા છે અને આજુબાજુના અમારા જે એરિયો છે ત્યાં બી ઘણા બધા કેસીસ વધી રહ્યા છે, તો એ અમે અમારી સાવચેતી માટે અહીંયા આવી અને ટેસ્ટ કરાવીએ છીએ। અને આમાં અમને અહીંયા જે લોકો અવેલેબલ છે એ લોકો તરફથી બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે અને હું બધાને અપીલ કરું છું કે આ રીતનું ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ એમને કરાવવો જોઈએ। બિલકુલ જોઈ શકાય છે અત્યારે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રમાણે એક બાદ એક જે યુવાઓ છે એ ટેસ્ટિંગ માટે સામે આવી રહ્યા છે। કોરોનામાં લઈને અત્યારે હાલ જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે, ત્યારે તમામ ઝોનમાં રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે, લાંબી લાંબી કતારો છે એ અત્યારે અઠવા ઝોનમાં જોવા મળી રહી છે અને આ પ્રમાણે તમામ લોકો કોરોના ટેસ્ટિંગ માટે જાગૃત થયા છે। જે રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે રાંદેર વિસ્તારમાં 11 કેસ નોંધાયા છે, કતારગામ વિસ્તારમાં 4 કેસ નોંધાયા છે, લિંબાયતમાં 2 કેસ નોંધાયા છે, ઉધના વિસ્તારમાં 6 કેસ નોંધાયા છે અને સૌથી વધારે અઠવા ઝોનમાં 28 કેસ નોંધાયા છે। ત્યારે આ પ્રમાણે આ વિસ્તારની અંદર જોઈ શકાય છે લાંબી લાંબી કતારો પણ અત્યારે જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા પહેલેથી જ અત્યારે રેપિડ ટેસ્ટ કરી રહી છે। ધન્વંતરી રથો અત્યારે ફેરવવામાં આવી રહ્યા છે અને તમામ સ્થળો ઉપર પાલિકા કમિશનર દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે કે આ રીતે જ્યારે સ્થિતિ અત્યારે ફરીથી કોરોનામાં ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે લોકોને પણ અપીલ કરાઈ રહી છે કે વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ કરે। મહત્વની વાત છે કે મહારાષ્ટ્રથી આવતા જે તમામ લોકો છે તેમને બોર્ડર ઉપર ચેક કરવામાં આવી રહ્યા છે અને જે કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાય તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।